નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છે ધોરણ 9 વિષય ગણિત, જેમાં મિત્રો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, અને ત્રિકોણની અંદર આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, અને એમાં અત્યાર સુધીમાં મિત્રો આપણે સ્વાધ્યાય 6.1, સ્વાધ્યાય 6.2, સ્વાધ્યાય 6.3 આ બધાને મિત્રો પૂરું કરાવી ચૂક્યા છે. અને હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 6માં દાખલા નંબર 1, 2, 3 જે આપણે મિત્રો આની આગળના વિડીયોમાં પૂરો કરાવેલા, અને આ વિડીયોમાં આપણે 5, 6, 7 અને 8 આ 5 દાખલાઓ, આ 4 દાખલાઓ મિત્રો આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 5 થી 5માં આપણને શું આપેલું છે, રકમ આપણે વાંચી અને ત્યાર પછી આપણે સમજીને દાખલો ગણીએ. જોજો, ત્રિકોણ ABC અને ત્રિકોણ XZY ની અંદર ABC ની સાહેબ પરિમિતિ આપણને આપી છે 45 સેન્ટીમીટર, XYZ છે એની પરિમિતિ આપણને આપી છે 30 સેન્ટીમીટર, AB બરાબર 21 છે, તો XZ બરાબર કેટલા હશે? એકદમ સિમ્પલ દાખલો મિત્રો, એકદમ સિમ્પલ, ખાલી સૂત્ર જ મૂકવાનું છે અને જવાબ લાવવાનો છે. બરાબર છે. ગયા વિડીયોમાં વાત કરી હતી આપણે કે ભાઈ બે ત્રિકોણની પરિમિતિ ગુણોત્તરમાં, બરાબર, એના ગુણોત્તરમાં એ બંને ત્રિકોણના અનુરૂપ બાજુઓ લખવી પડે. એટલે અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિના છેદની અંદર લખવું પડે ત્રિકોણ XZY કાં તો XYZ ની પરિમિતિ, એના ગુણોત્તરમાં એની જે બાજુ આપણને આપી છે, કઈ બાજુ આપણને આપી છે? AB અને XZ. તો પહેલા જોવાનું કે આ AB અને XZ એ બંને અનુરૂપ છે કે નહીં. તો જો અહીંયા પહેલા AB છે તો અહીંયા XZ, મતલબ કે પહેલી બાજુઓ છે, મતલબ કે ઓકે છે. તો AB ના છેદમાં XZ, AB ના છેદમાં XZ. હવે જે કંઈ કિંમત આપણને આપેલી છે એ કિંમતો મૂકી દેવાની એટલે આપણો જવાબ આપણને મળી જશે. તો ABC ની પરિમિતિ આપણને આપી છે 45, XYZ ની પરિમિતિ આપણને આપી છે 30, AB ની કિંમત આપી છે આપણને 21 અને XZ આપેલા નથી. તો એવા ને એવા રહેવા દો. XZ ને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે, એટલે XZ બરાબર 45, 30 અને 21 છે મિત્રો એ ગુણાકારમાં આવશે, 30 અને 21 ગુણાકારમાં આવશે, અને તે 45 છે એ છેદમાં આવશે. કાપાકૂપી કરવાની તો આના ભાગ કરીને કરો તો 15 તરી 45 થશે. અહીંયા 15 ગુણ્યા 2 કરો એટલે 30 ઉડે, અને 3 ગુણ્યા 7 કરો એટલે 21 ઉડે. તો XZ બરાબર શું બચે છે? તો મિત્રો XZ બરાબર 2 ગુણ્યા 7 બચે છે. 2 ગુણ્યા 7 બચે છે, અને 2 ગુણ્યા 7 કરો એટલે 14 સેન્ટીમીટર આપણને XZ મળે છે. ડન છે. XZ બરાબર કેટલા મળી ગયા આપણને? 14 સેન્ટીમીટર. આટલો સહેલો દાખલો છે ભાઈ, આમાં કઈ અઘરું છે નહીં. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 6 તરફ જઈએ. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને સમરૂપ છે. AB વત્તા BC બરાબર આપણને 12 આપેલા છે, અને PQ વત્તા QR બરાબર આપણને 15 આપેલા છે. તો AC બરાબર 8 સેમી હોય તો PR ની કિંમત કેટલી હશે એ મિત્રો આપણે આની પરથી શોધવાની છે. જોજો, સૌથી પહેલા મિત્રો આમાં કઈ કઈ બાજુઓ અનુરૂપ છે એ આપણે કરી દઈએ ને તો દાખલો વધારે ઈઝી બની જશે. જોજો કરીએ છીએ આપણે અહીંયા. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR, એમાં કઈ કઈ બાજુઓ મિત્રો એકરૂપ થાય? તો AB અને PQ, AB બરાબર PQ થશે, BC બરાબર PR થાય, BC બરાબર શું બનશે? PR બનશે, અને AC બરાબર P. ક્યાંક ભૂલ કરી ભાઈ? હા, QR આવશે અહીંયા. BC બરાબર QR અને AC બરાબર PR, હે ને, પહેલું ને છેલ્લું. આપણને બાજુ અનુરૂપ મળી ગઈ. હવે આપણને બીજું શું આપેલું છે? તો કે AB વત્તા BC નો સરવાળો આપણને આપ્યો છે. AB વત્તા BC આપણને આપેલા છે કેટલા? 12 સેન્ટીમીટર. અને બીજું આપણને આપ્યું છે PQ વત્તા QR બરાબર 15 સેન્ટીમીટર. આના અંદર આપણને મિત્રો AC આપેલું છે 8, તો આના અંદર આપણને PR આપેલું નથી. એ જ આપણે શોધવાનું છે.
ક્લિયર છે મિત્રો? આપણને 3 વસ્તુ ખબર છે. જો આ પહેલી વસ્તુ કહેવાય AB એટલું નથી, AB વત્તા BC ની કિંમત 12, તો એના જ ગુણોત્તરમાં આપણે PQ વત્તા QR લઈ શકીએ છીએ. કેમ કે AB એ જ PQ છે. જોજો AB અને PQ એકરૂપ છે અને BC અને QR આ બંને પણ એકરૂપ છે. એટલે આના ગુણોત્તરમાં આપણે આ લઈ લેવાનું અને AC ના ગુણોત્તરમાં આપણે PR લઈ લેવાનું. એટલે આપણને આપણો જવાબ મળી જશે. જો લખીએ છીએ જો, બરાબર, કે AB પ્લસ BC બરાબર 12, બરાબર. અત્યારે 12 રહેવા દો, ખાલી અત્યારે ગુણોત્તર કરી દઈએ આપણે. તો AB વત્તા BC એના છેદમાં PQ વત્તા QR. AB વત્તા BC છે તો અહીંયા આપણે AC કરી દો અને નીચે PQ નું PR કરી દો, બરાબર છે. હવે આની કિંમતો મૂકીને ઉડાવવાના એટલે આપણો જવાબ આવી જશે. AB વત્તા BC ની કિંમત 12 છે, PQ વત્તા QR ની કિંમત 15 છે, તો 15 જવા દઈએ. AC ની કિંમત 8 છે, તો PR ની કિંમત આપણને ખબર નથી, એ આપણે શોધવાની છે. ચલો હવે સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે. કોને? તો કે PR ને બનાવી દઈએ. તો PR બરાબર 15 અને 8 બંને ગુણાકાર થશે અને 12 આવશે અહીંયા નીચે. જોજો 12 ના ભાગલા કરો તો 4 તરી 12 થાય. હવે 3 ગુણ્યા 5 15 અને 4 ગુણ્યા 2 એટલે 8. તો 5 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? 10 આવે. તો PR ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 10 સેન્ટીમીટર. મિત્રો દાખલો આ પણ અઘરો નથી, આ પણ દાખલો જરાય અઘરો છે નહીં. માત્ર ગુણોત્તરોને આપણે ગોઠવતા આવડતું હોય ને તો આપણે દાખલો ઇઝીલી કરી શકીએ છીએ. ચાલો આગળ વધીએ છીએ. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ EFD. AB જેમ BC જેમ CA બરાબર 4 જેમ 3 જેમ 5. જ્યારે પણ આપણને જેમ આપેલું હોય આપણે ધારી લેવાનું X. તો AB જેમ BC જેમ CA બરાબર 4 જેમ 3 જેમ 5. એટલે અહીંયા AB કેટલા બનશે? તો કે AB બનશે 4x, BC બનશે આપણા 3 છે વચ્ચેવાળા એટલે 3x અને CA બનશે આપણા અહીંયા 5x, બરાબર. આ બધી કિંમતો મળી ગઈ. આપણે મિત્રો બીજું કામ બી કરી લઈએ. આપણે AB, BC અને CA ને કઈ કઈ બાજુઓ અનુરૂપ આવે છે એ પણ આપણે કરી લઈએ. જો મિત્રો આવું કરી દેવાનું, તમને નાખવો પડે તો ABC સમરૂપ કોણ છે? EFD. તો જોજો અહીંયા AB ને સમરૂપ કોણ કહેવાય? EF કહેવાય. પછી આ BC ને સમરૂપ કોણ કહેવાય? તો આ નીચે વાળું FD કહેવાય. અને AC ને સમરૂપ કોણ કહેવાય? તો કે ED કહેવાય. આ તમને બધાને ક્લિયર થઈ ગયું છે. આવી રીતે કરી દેવાનું અને ડાયરેક્ટ કરો ને તો બી કંઈ ચિંતા નહીં. જો ડાયરેક્ટ કરી દેવાનું તો પણ ચાલે. કે AB છે તો AB ને સમરૂપ કોણ છે? EF. એવી રીતે BC ને સમરૂપ કોણ છે? તો કે FD. અને CA ને સમરૂપ ED છે, બરાબર છે. એટલે આપણે DEF ની બધી બાજુઓ મેળવવાની છે, એટલા માટે આપણે આવું કરવું પડ્યું. હવે આ જે DEF છે એની પરિમિતિ આપણને કેટલી આપી છે? 36 આપી છે. તો લખી દઈએ બધી બાજુઓ કે આ બધી બાજુઓ EF પ્લસ FD પ્લસ ED બરાબર આપણને 36 આપેલા છે એની પરિમિતિ. હવે EF ની કિંમત એ જ મિત્રો AB ની કિંમત થાય, મતલબ કે 4x થશે. FD ની કિંમત છે BC ની કિંમત પણ થશે એટલે કે 3x. અને CA અને ED બંને સરખા છે એટલે અહીંયા 5x બરાબર 36. બધાનો સરવાળો માંડીએ તો 5 ને 3 8 ને 4 12 એટલે 12x બરાબર આવશે અહીંયા 36. તો x બરાબર 36 ના છેદમાં 12. 36 ના છેદમાં 12 કરો મારા ભાઈઓ બહેનો તો કેટલા આવશે? 3 આવશે. 12 તરી 36 એટલે કે x કેટલા મળી ગયા આપણને? 3. હવે બધી બાજુઓ મેળવવાની છે તો લખી દઈએ બધી બાજુનું નામ કયા કયા છે. તો પહેલી બાજુ છે EF, બીજી છે આપણી FD, ત્રીજી બાજુ છે આપણી ED. ચલો EF કેટલા છે, FD કેટલા છે અને ED કેટલા છે? તો EF છે આપણા 4x, FD છે આપણા 3x અને છેલ્લા છે આપણા 5x. હવે ખાલી આની કિંમતો ગોઠવી દેવા એટલે આપણો જવાબ થઈ જશે. તો કે 4 અને x ની કિંમત 3 છે, 4 તરી 12 એટલે કે 12 સેન્ટીમીટર આપણું EF આવશે. 3 તરી 9 સેમી આપણું આવશે FD અને 5 તરી 15 સેમી આપણું આવશે ED, બરાબર. એટલે આ બધા માપ મળી ગયા આપણને EFD ત્રિકોણના, બરાબર છે મિત્રો. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 8 તરફ જઈએ. હવે
ત્રિકોણ એક્સ વાય અને ઝેડમાં એસ અને ટી અનુક્રમે એક્સ વાય અને એક્સ ઝેડના બિંદુઓ છે. સૌથી પહેલાં ત્રિકોણ બનાવીએ, વાકું ચૂકો ત્રિકોણ બનાવી દઈએ. જોજો અહીંયા એક્સ વાય અને ઝેડ, એમાં એસ આનું મધ્ય બિંદુ છે અને ટી આનું મધ્ય બિંદુ છે. વચ્ચે આપણે લીટી કરી દઈએ તો આની પરથી મિત્રો મસ્ત મજાનું સૂત્ર બનશે. તમને ખબર જ છે એવી રીતે કે અહીંયા એક્સ એસ એના છેદમાં એસ વાય અને એક્સ ટી એના છેદમાં એક્સ ટી ઝેડ, બરાબર છે. લખીએ કે એક્સ એસ એના છેદમાં એસ વાય બરાબર એક્સ ટી એના છેદમાં ટી ઝેડ. હવે આપણને મિત્રો જો બધી કિંમત ખબર છે અહીંયા, હે ને, કશું બાકી રાખ્યું જ નહીં આ લોકોએ. એક્સ પણ આપણને આપેલો છે કેટલો? 4. એક્સ ટી આપણને આપેલું છે 8. એસ વાય આપણને આપેલ છે x-4 અને ટી ઝેડ આપણને આપેલું છે 3x-19. ખાલી બધી કિંમતો ગોઠવવાની છે અને આપણે એક્સની કિંમત મેળવવાની છે. તો ગોઠવી દઈએ બધી કિંમત. એક્સની કિંમત છે 4, એસ વાયની કિંમત છે x-4. એવી રીતે એક્સ ટીની કિંમત કેટલી આપેલી છે આપણને? 8 અને આની કિંમત આપણને આપી છે 3x-19. હવે કરી દેવાનું મિત્રો શાંતિથી ક્રોસ ગુણાકાર કરશું એટલે આપણો જવાબ મળી જશે. તો 4 જોડે ગુણાશે આ 3x-19 અને 8 જોડે ગુણાશે આ x-4. તો 4ના ગુણાકારમાં લખીએ આપણે 3x-19 અને 8ના ગુણાકારમાં મુકાશે x-4. હવે જો કરો ગુણાકાર 4 ગુણ્યા 3x અને 4 ગુણ્યા 19, 8 ગુણ્યા x અને 8 ગુણ્યા 4. 4 તરી 12 એટલે 12x-19 ચોક 76 થશે. અહીંયા 8 ગુણ્યા x કરો એટલે 8x થાય અને 8 ગુણ્યા 4 કરો એટલે 8 ચોક 32 થશે. 8xને આગળ લઈ આવો, 76 માઇનસને પાછળ મૂકી દો એટલે અહીંયા ચલ સંખ્યા જે છે 12x અને -8xને આગળ ગોઠવવાની અને અચળ સંખ્યાઓ -32 તો અહીંયા પાછળ જ છે. આ -76 ને પાછળ કૂદકો મરાવો તો +76 થઈ જશે. ચલો 12માંથી 8 કાપો તો કેટલા વધે ભાઈ? તો કે 4 વધે, બરાબર છે. 4x વધશે. એવી રીતે અહીં મિત્રો 76માંથી આપણે 32ને કાપવાના છે તો 6માંથી 2 જાય તો 4 વધશે અને 7માંથી 3 તો બી કેટલા વધશે? અહીંયા 4 જ વધશે. નિશાની મૂકવાની મોટી સંખ્યાની એટલે કે 76ની આગળ પ્લસ છે એટલે પ્લસ. તો x બરાબર 44/4 અને 44/4 કરો તો મારા ભાઈઓ બહેનો કેટલા આવે? 11 સેન્ટીમીટર. એટલે કે 11x આપણો જવાબ અહીંયા બની જાય છે. એક્સની કિંમત આપણે કેટલી બને છે? અહીંયા 11 મળે છે. કમ્પ્લીટ છે મિત્રો. તો આ હતા આપણા દાખલા નંબર 5, 6, 7 અને 8. આની પછીના વિડીયોમાં આપણે 9, 10, 11 ને 12 આ 4 દાખલાઓ પૂરા કરાવીને જે મોટા દાખલાઓ છે એ બધા આપણે પૂરા કરાવી દઈશું અને ત્યાર પછી માત્ર ને માત્ર વધશે ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો, આ બધી જે વસ્તુઓ છે એ વધશે. આપણે પછી એક વિડીયોમાં પૂરા કરાવી દઈશું. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.